મિત્રો આપણા દાદા આટલો ભાગ લઈને આવ્યા છે. હવે આપણે જઈશું દાદા પાસે. હા સર, દાદાની ઝૂંપડી. આપણે લાવ્યા છીએ દાદા આટલો ભાગ. દાદા ઓલા પણ કામ કરે છે, તો આપણે ત્યાં દેવા જાવ. તો મિત્રો આપણે પહોંચી ગયા છે દાદા પાસે. આપણા દાદાને ભાગ આપી દેવું. ચાલો, તો દાદા કહે છે ઝૂંપડીએ વહી જાય, એટલે આપણે ઝૂંપડીએ જાવ. હવે ઝૂંપડીએ પહોંચીને આપણે મળશું. હવે તો મિત્રો પહોંચી ગયા છે દાદાની ઝૂંપડીએ. હવે આપણે અહીં બેસી જાવ. તો મિત્રો દાદા આવી ગયા છે. જય બાપા સીતારામ. હેરો લાવ્યો પ્રસાદી ભાઈ. હે મારે કામ થઈ ગયું બાપુને. મેં કે પ્રસાદી ખૂટી ગઈ હિલા. તો દાદા તો રાજી થઈ ગયા છે. દાદાને આપી દીધી છે સોડા. તો મિત્રો દાદા પીવા મળ્યા છે સોડા. હવે તો દાદા તો મજા આવી ગઈ છે. હવે દાદા પીવા મળ્યા સોડા. હવે બહુ મજા આવી ગઈ ને. આપણા દાદાને ઘડીક વાત કરીએ. હા, કલર સંભાળતો તો મેં કે છોકરો એકાદો આવી જાય બાપુ. તો કે આવશે. તો મેં કેવું જાવ ઘડીક. આ છે વાડી. તો મિત્રો આપણા દાદાને ટાટા બાય બાય કરીને નીકળી જાવ. હવે હા લઈ લા. તો દાદાએ આપણને આપી દીધા છે. દાદા આપી દીધા આપણને બોર. આપણે બોર લઈને જવા ઘરે. તો આપણે તો દાદાને ટાટા બાય બાય કરીને નીકળી ગયા છીએ. હવે આપણે જવું ઘરે. આપણે ઘરે જઈને મળશું. મિત્રો આ છે આપણી વાડી. તો મિત્રો આ છે આપણી વાડી. હવે જવાનું છે આપણે. અમારા ઉપરની આગળ કામ કરે છે, તો હું એને લેવા આવ્યો છું. તો આપણે ત્યાં જઈશું. તો આપણે ત્યાં જઈને મળ્યા. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઝૂંપડીએ. આ છે આપણી ઝૂંપડી. અહીંયા કામ કરે છે. હાલો મિત્રો, આ છે આપણી ડુંગળી. તમે જોઈ શકો છો. મિત્રો આ છે આપણી રીંગણી. એમાં રીંગણા નથી આવતા, એમાં દવા છાંટવી પડે એમ છે. હું તમને બગીચો બતાવીશ. હું જાઉં છું બગીચે અત્યારે. જોઈ શકો છો મિત્રો. લીંબુડી એની એક્ઝેક્ટ બાજુમાં છે. અને અંજીરનું ઝાડ કહેવાય. જોઈ શકો છો ઘણા બધા અંજીર આવેલા છે. અહીંયા પણ લાડ બધા છે. અને પાકી ગયેલો હોય તો તમને બતાવું. અમે કંઈ બતાતું તો છે ને. તો આપણે જવું હવે આગળ. આપણે આ બધા આંબા છે, જે નાના નાના છે. મોટા થાય એટલે આપણે નોખો વ્લોગ ઉતાર લેવાનો. તમે જોઈ શકો છો મિત્રો. હવે આપણે આગળ જશું. હું તમને મોસંબીનું ઝાડ પણ બતાવીશ. આપણે વાડીએ મોસંબીનું ઝાડ છે. તમે જોઈ શકો છો મિત્રો. ઘણા બધા આંબા છે.
મિત્રો સામે દેખાય છે તે મોસંબીનું ઝાડ છે, તમે જોઈ શકો છો મિત્રો. હજી આવ્યો નથી એટલે આમાં કાંઈ છે નહીં. ના છે આંબો. તો મિત્રો હવે આપણે મળશું ઘરે જઈને.